શહેરના હજીરા વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। મકાનમાં અચાનક આગ લાગતા માત્ર 5 મહિનાનું બાળકનું મોત નીપજ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ હજીરાના માતા ફળિયામાં રહેતા અને મૂળ બિહારના રહેવાસી રામ ખતાન શાહ L&T કંપનીમાં નોકરી કરે છે। તેમના પરિવારમાં 2 પુત્રો છે, જેમાંથી નાના 5 મહિનાના પુત્રનું આ દુર્ઘટનામાં કરુણ અંત થયું છે। ઘટના સમયે બાળકની માતા તેને મકાનમાં એકલું મૂકીને બહાર પાણી ભરવા ગઈ હતી। આ દરમિયાન અચાનક મકાનમાં આગ ભભૂકી ઉઠી। આસપાસના લોકો દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધી બાળક ગંભીર રીતે દાઝી ચૂક્યું હતું। તાત્કાલિક સારવાર માટે બાળકને સિવિલ હોસ્પિટલ ખસેડાયું, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા। આગ કયા કારણોસર લાગી તે હજી સ્પષ્ટ થયું નથી। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે। નિષ્ણાતો આ કિસ્સાને વાલીઓ માટે ચેતવણીરૂપ ગણાવી રહ્યા છે કે નાના બાળકોને ક્યારેય ઘરમાં એકલા ન છોડવા જોઈએ।